રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. આજ્ઞા પિતાની પાડવાઈ રામ વનમાં જઈ વસે. કે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વૈસા સહવાસમાં. અમ દેશની વો આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. આજ્ઞા પિતાની પાડવા ઈ રામ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા, એવા સુખ એવો વૈભવ નો ત્યાગ કરીને મહારાણી મા ભગવતી સીતા પણ વનનો માર્ગ પસંદ કરે. ઈ આ દેશની આર્ય રમણી, ઈ આ રઘુકુળ ભૂષણ ભગવાન રામ. તો આ ભગવાન રામ રઘુકુલ ભૂષણ, રઘુકુલ શિરોમણી જે રહ્યા, એમની ઉજળી પરંપરા કેવી, એમના ઉજળા સંસ્કાર કેવા, એ ધરતી ઉપર એ કેવા મહાનુભાવ થયા હોય કે જ્યાં એ જ કુળમાં, રઘુકુળમાં એ વિષ્ણુના 7મા અવતાર બનીને ખુદ ભગવાન વિષ્ણુને અવતરવું પડે. તો એની એક નાનકડી વાત મારે આપની સમક્ષ મૂકવી છે. એ રઘુકુળમાં એક મહારાજ થઈ ગયા. ભગવાન રામના જન્મ પહેલાની વાત છે. એ મહારાજનું નામ રત્નીદેવ મહારાજ. ખૂબ ભગવાનની પૂજા અર્ચના કરતા, ખૂબ ભગવાનમાં તલ્લીન રહેતા. અને ત્યાં ભગવાને એકવાર એમની પરીક્ષા કરે. ભગવાન રહ્યા એ પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થઈને એમ કહે છે કે આ તારાથી હું બહુ ખુશ થયો, પણ આ સમગ્ર તારી આ અયોધ્યાનું જે સમગ્ર ગાદી રહી ને, અયોધ્યાની આ સમગ્ર ગાદી રહી તું મને આપી દે, ચાલ. અને ત્યારે રત્નીદેવ મહારાજ રિયાઈ હસતું મોઢું રાખીને પોતાની સમગ્ર ગાદીનો ત્યાગ રહ્યો, પોતાની સમગ્ર અયોધ્યા નગરીનો ત્યાગ. અયોધ્યાના રાજા એ સમગ્ર રાજપાટ મૂકીને ત્યાંથી એક માત્ર ને માત્ર એક ધોતી પહેરીને ત્યાંથી નીકળી જાય. અને આ રત્નીદેવ મહારાજ રહ્યા એ જંગલનો માર્ગ રહ્યો એ પસંદ કરે. ધીમે 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 જંગલના માર્ગ તરફ આગળ વધતા જાય. ભગવાન રહ્યા એ પરીક્ષા કરે તો ક્યાં સુધી કરતા હશે. અને ભક્તની પરીક્ષા ભગવાન એવી જ કરે કે જે ભક્ત રહ્યો ને એ પરીક્ષાની અંદર પાસ થયો હોય. કેમ કે એની પાસે, ભગવાન પાસે માપવાના મીટર છે કે કયો ભક્ત રહ્યો એમાં પાસ થાય. અને જો એ પાસ થઈ ગયો, જો એને એમાં સારા ટકા આવી ગયા, તો પછી એને સારી નોકરી મળી જવાની. એટલે એને પછી મુજબનું એમ કહેવાય તો કે ભગવાન તરફથી પણ સુખ વૈભવ એટલો પ્રાપ્ત થવાનો. તો આ રત્નીદેવ મહારાજ રહ્યા એ માત્ર એક ધોતી પહેરીને જંગલના માર્ગે આગળ વધે. 8 દિવસનો સમય રહ્યો એ પસાર થાય. રત્નીદેવ મહારાજને ખૂબ ભૂખ લાગે. ખૂબ ભૂખ લાગતા આ જંગલની અંદર એક ઝૂંપડું રહ્યું. એ ઝૂંપડામાં એક વ્યક્તિ રહ્યો. એ રત્નીદેવ મહારાજને બોલાવીને એમ કહે કે ચાલો હવે તમને જમવાનું આપું, ચાલો હવે તમને ભોજન આપું, હાલો મારા ઝૂંપડે આવો, મારા નેહડે હાલો, તમને જમવાનું આપું. રત્નીદેવ મહારાજ રહ્યા એ ખૂબ ખુશ થઈ જાય, આનંદમાં આવી જાય છે કે 8 દિવસથી હું રહ્યો એ જમ્યો નથી. આ જંગલની અંદર કોઈક આવો સારો વ્યક્તિ રહ્યો એ મને આ જમાડશે. રત્નીદેવ મહારાજ રહ્યા એ પોતે આસનમાં જમવા માટે તૈયાર થઈ જાય છે, ભોજન પીરસાય છે. અને ત્યાં આ રત્નીદેવ મહારાજ રહ્યા જ્યાં જમવા જાય છે, અને ત્યાં બાજુમાં આ જંગલની અંદર જોઈ પરીક્ષા કરવા માટે પણ ભગવાન જ આવતો હોય. ભગવાન પરીક્ષા કરે એટલે પછી મૂકે નહીં સાહેબ. એ પછી મૂકે નહીં. બાજુમાં એક ગરીબ વ્યક્તિ બાજુમાં એને બેસી જાય અને રત્નીદેવ મહારાજને એમ કહે
કે 3 દિવસથી ભૂખ્યો હું જમ્યો નથી, કંઈ ખાધું નથી, કંઈક જમવાનું મળી જાય તો સારું, નહીં તો હું જીવી નહીં શકું. આ તો અયોધ્યાનો રાજા પોતાનું જે જમવાનું રહ્યું એ પોતાનું જમવાનું પોતાનો થાળ રહ્યો એ બાજુમાં આવેલો જે ગરીબ વ્યક્તિ જે 3 દિવસથી જમ્યો નથી એને એ થાળ આપીને મોઢાની અંદર પોતે એક પણ કોળીઓ નાખતા નથી અને સમગ્ર ભોજન રહ્યું એ વ્યક્તિને આપી દે કે તું જમી લે, તમ તારે કોઈ વાંધો નહીં, મને તો મળી જાય છે. 8 દિવસથી જે વ્યક્તિ જમ્યો નથી એને જમવાનું મળે અને વ્યક્તિ ભોજનનો ત્યાગ કરે, જે અયોધ્યાની ગાદીનો ત્યાગ કર્યો હોય એ ભોજનનો ત્યાગ ન કરી શકે ભલા માણસ. અને રત્તીદેવ મહારાજ રે ત્યાંથી ઊભા થઈ જાય, જમવાનું આપીને પાછા જંગલના માર્ગે આગળ વધે. થોડોક પંથ કાપે, થોડોક રસ્તો કાપે અને ત્યાં રત્તીદેવ મહારાજને તરસ લાગે. એ તરસ લાગતા રત્તીદેવ મહારાજ ખાબોચિયું જોવે, ખાબોચિયાની અંદર થોડુંક પાણી છે. એ પાણી એટલું છે કે એ પાણીને એક જ વ્યક્તિ પી શકે, એકથી વધુ વ્યક્તિ પાણીને પી ના શકે. અને હજી ભગવાન પરીક્ષા કરવા માટે આવે. જો મેં તમને કીધું ને, ભગવાન પરીક્ષા કરવા માટે આવે પછી મૂકે નહીં ભલા માણસ. અને ત્યાં એ ખાબોચિયાની અંદર ખોબો ભરીને જ્યાં રત્તીદેવ મહારાજ રહ્યા એ પાણી રહ્યું જ્યાં પીવા જાય, ત્યાં બાજુમાં બીજો વ્યક્તિ આવીને ઊભો રહે કે આ પાણી રહ્યું એ મારે પીવું હોય, આ પાણી મારે પીવું હોય. 2 દિવસથી હું તરસ્યો હું, પાણીનું એક પણ ટીપું મારા મોંની અંદર મેં દાખલ કર્યું નથી. મારે રહ્યું એ પાણી, મને મહેરબાની કરીને જો તમે મને આ પાણી નહીં આપો ને, આટલું પાણી મને પીવા નહીં દો ને, તો હું મરી જઈશ, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. આ તો રત્તીદેવ મહારાજ ભલા માણસ, અયોધ્યાની ગાદીનો ત્યાગ કર્યો હોય, પોતે ભોજન કરવા માટે બેઠા હોય, ભોજનના થાળનો ત્યાગ કર્યો હોય અને ત્યાં આ ખાબોચિયાની અંદર જે પોતે પાણી પીવા જતા હતા એ પોતાના ખોબામાંથી બીજાના ખોબામાં એ પાણી રહ્યું એ આપી દે. એ તરસી વ્યક્તિને પાણી આપી દે અને એમ કહે કે આ પાણી તું પી જા. અને આગળ જતા પાછો થોડોક પંથ રહ્યો એ રત્તીદેવ મહારાજ રહ્યા એ કાપે અને રત્તીદેવ મહારાજ રહ્યા એ બેભાન અવસ્થામાં થઈ જાય. અને બેભાન અવસ્થામાં હોય ત્યાં ભગવાન જો પરીક્ષા કરવા માટે આવે ને જગાડે કે જાગો મહારાજ, જાગો. આ તમારી ગાદી હોય, તમારું ભોજન હોય કે તમારું પાણી હોય, બધી વખતે પરીક્ષા કરવા માટે આવનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હું હતો. ચાલો હવે તમને આ તમારો અયોધ્યાનો રાજપાટ રહ્યો એ બધું તમને હું પાછું આપી દઉં. આવી પરીક્ષાઓ કરવા માટે જે વ્યક્તિ પાસ થયો હોય, આવી પરીક્ષાઓમાંથી જે વ્યક્તિ પાસ થયો હોય એ ધરતી ઉપર ભગવાન રામનો જન્મ થાય ભલા માણસ. એ ધરતી ઉપર ભગવાન રામ આવે, એ રત્તીદેવ મહારાજની પરંપરામાં ભગવાન રામ આવે ને એટલા માટે આગળ કેવું પડે કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાડવાઈ રામ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા સીતા વૈશા સહવાસમાં, અમ દેશની વો આર્ય રમણી અમર છે. કેમ કે રામાયણ રહ્યો ને એ ત્યાગનો ગ્રંથ છે. અહીંયા બધાએ ત્યાગ જ કર્યો, અહીંયા કોઈએ પોતાની પાસે કંઈ રાખ્યું નથી. અને મહાભારત રહ્યો ને એ સ્વાર્થનો ગ્રંથ છે. આ બંને ગ્રંથોમાં એટલો તફાવત છે. પોતાને ગાદી મળવાની હોય, અયોધ્યાની રાજગાદી મળવાની હોય, એ ભગવાન રામ રે ગાદીનો ત્યાગ કરી દે કે જાઓ, મારા પિતાશ્રી એકવાર કહી દે કે મારે વનમાં જવાનું, એટલે મારે એ ગાદી રહી નકામી. આવી ઘણી રામાયણની વાતો છે, આપણે કરશું, આપણી ચેનલમાં કરશું, ખૂબ ઊંડાણપૂર્વક આપણે કરશું. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.